પણ બોલ્યો છું, આ ઘણા ઉપાડા ખાઈ ગયા એના માટે પણ આ શેર કાયમ બોલું છું યાર, કે हमने समंदर से सीखा है जीने का तरीका। ઘણા જો ને પૈસા થઈ જાય કે થોડુંક સસ્તી પ્રસિદ્ધિમાં ક્યાંક નામ લેતા શીખી જાય. ઘણી વાર કહું છું કે પ્લેન ઉતરે ને એરપોર્ટ ઉપર, પ્લેન લેન્ડિંગ થાય ને એટલે ભેંસ પ્લેન આરે ભટકાય ને એટલે ભેંસનું છાપામાં હવારમાં આવે કે ફલાણા એરપોર્ટમાં ફલાણા પ્લેન આરે ભેંસ ભટકાણી. શું કામ? કે ભટકાણી પ્લેન આરે એટલે. બાકી અમુકને નામ લેવા પડે, બાકી ભેંસના પેટના ને ઓળખે થોડા કોઈ યાર. અમુક નામ વટાવે ને માર્કેટમાં તઈ તો એના વિડીયો કોક જોવે યાર, તઈ તો ખદડી નામના ફોલોવર્સ વધે. બાકી પોતાના પગ ઉપર ઊભા થાય તો મરદના દીકરા કહેવાય યાર. કોકના નામ વટાવીને એકચ્યુઅલી આમ છે, એકચ્યુઅલી આમ છે, આવા જો મોરે મોરો માતાજી ધારી હસી થશે યાર. પણ વાત વ્યવહારની હોય તો સાંભળી લીજો, ઘણાય મથે છે. એટલે અમુક હું ઘણી વાર કહું છું કે આ ભેંસના પેટના ફોલોવર્સ વધારવા હાટું ક્યાં પ્લેન હારે આડામ ફરે છે. જોજો યાર, જોજો જગદંબા તમારી લાજ રાખે, ઝપટે સડતા નહીં. આ તો સમય બળવાન છે, ક્યાંક સમય ઝુકાવતો હોય છે યાર. પણ હવે સાંભળજો, हमने समंदर से सीखा है जीने का तरीका, चुपचाप बहना, वक्त आने पे जवाब देना. ટાણું આવે ને તેથી ભલકું ભાથામાં રહેને રાઘવને, એ મારે માથામાં સમય આવે ચારણા, આ તો ભલકું ભાથામાં પછી રહેને રાઘવને. ટાણું આવે તેથી જવાબ દેવાનો હોય, બાકી ભલકું ભાથામાં રહેને રાઘવને. અને દેવના દીધેલા હોય એ જ આંકલો કરી શકે ભાઈ. આ બધાય આંકલો કરવા વાળા મને લાગે છે જાજી માનતાયું ના છે. પડકારો તો જ નીકળે ને. અમુક તો ડાયરામાં હોઈ ગયા મોઢા લઈને બેઠા હોય, એનું કામ થોડું છે યાર. આ તો વળે નહીં દુનિયામાં કરે ગેંગે કે ફેફે ઘડીક શણગાર મર્દો ના સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે જો કાયર વેશ મેલો તો. અટાણે જિંદગીના ભરોહાઈ ક્યાં છે યાર. પણ માના સાનિધ્યમાં બેઠા છીએ એવી જગદંબા રોયશાળાના પાદરમાં ભગવતી ખોડિયાર બિરાજે છે. ચેતનભાઈ આદિ આવડ બિરાજે છે આયા હાથે બેનું. પ્રસંગ તો આપ જાણો છો, છતાંય રોયશાળાના પાદરમાં જેની જન્મભૂમિ છે માની, એ બાગડતા 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 એ બાગડતા ઘોડાની પડઘલી વાગતી આવે. ભાઈ 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 રાજ કે એકવાર અશોક સાઉન્ડ ને જોરદાર તાળીઓથી વધાવી લો યાર. હા, અમારી ઉંમરથી જાજો તેનો અનુભવ છે યાર. અને તમારા માટે પણ જે કે લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધન મની યાર. બહુ તમારા ઉપર અમને પ્રેમ છે યાર, બરાબર ને ગુજરાતીમાં? હા, નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ. હું ઘણી વાર કહું છું, જિંદગીમાં મહેનત કરી કરીને માથા પછાડીને મરી જવાની છૂટી, સફળતા ન મળે. સાંભળી લેજો બધાય, નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ. આખી જિંદગી માથા પછાડીને મરી જાવ તો સફળતા ન મળે, પણ કૃપાનો વરસાદ વરસી જાય, માથે આમ જગદંબાનો ભગવાનનો પંજો પડી જાય. નો મેટર હાઉ હાર્ડ ટ્રાય ઇન લાઈફ યુ સક્સેસ ગોડ. ભગવાન સક્સેસ ત્યારે બનો જ્યારે ભગવાનના આશીર્વાદનો પંજો તમારી ઉપર પડી જાય. તો સાંભળી લેવું, જીવનમાં આવે તમારા પલ્લા પલ્લો એક ઝોલો તો કરે લાખો સલામ, તો આશીર્વાદ મળી જાય. અને જગદંબાના આશીર્વાદ ત્યારે મળે જ્યારે રોયશાળાના પાદરમાં આવતા પહેલા તમારી સત્તાનો, તમારી સંપત્તિનો વજન જ્યારે હિમાડે મૂકીને આવો ને તો નરેનભાઈ માના દર્શન થાય. પણ કે ગોહિલની હાજરી છે એટલા મને પ્રસંગ યાદ આવ્યા. એ બાગડતા 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 એ બાગડતા ઘોડાની પડઘલી વાગતી આવે. અને આ પાદર જગદંબા હાથા ધોરાની દીકરીઓ ખલકોડે રમે છો. હવે સાંભળી લ્યો, હું તમે શું દેવાના હતા? પ્રસંગ સાંભળજો. હું તમે 50,000 5 લાખનો કદાચ ઘોળ કરીએ નરેનભાઈ થી, કદાચ હું તમે દઈ દઈને 15 લાખ 50 લાખ આપી, બીજું આપણે આપીશું ઓકી 50 લાખ 1 કરોડ 2-5 કરોડ આપણે ઉભા રહી જાય. હવે સાંભળજો, આ જગદંબા રોયશાળાના પાદરમાં બેઠી છે માં છે કેવી. અને હું તો એમ કહું કે દુનિયાના કોઈ હિમાડે ઉભા રહ્યો જેથી મતી મુજાય અને જેથી દ હુજતી બંધ થઈ જાય, તેથી લાંબી આંગળી કરીને રોયશાળા સામે પડકારો કરો, ત્રીજો દી થવા દેતો આ પાદરમાં બેઠી ન બેઠી જગદંબા થાય ભલામણા. અને તેથી એક રાજપૂતાણીએ પોતાના શયનખંડમાં માતાજીને માથા મંડી પછાડવા કે જગદંબા એમાં દુનિયા વાતું કરે છે, હવે મારાથી સહન નથી થાતું માં. એ માં માથા મંડી પછાડવા
શેર માટીની ખોટ છે માં. અને માં દુનિયા વાપરું ચડી છે, દુનિયા મેણા મારે છે, મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. અને આંખમાંથી આહુડાની ધારું મંડી થવા અને માથા મંડી ખોડિયારની સામે પછાડવા થાનકે. પણ ત્યાં તો ફળા હોકારો મંડ્યા દેવા, ખમા ખમા મંડ્યું થવા. અને તેથી સોમલદેવ પરમારને એટલું કીધું કે મુંજાતી નહીં, દુનિયાના પડમાં ડંકો વગાડે એવો દીકરો દઉં માનજે, હું ભગવતી ખોડિયાર બોલીશું. હો, એક ગામમાં નહીં, એક પરગણામાં નહીં, પણ દુનિયાના પડમાં જો નામ રાખે અને કાળજા વિધિનો હોહરવો નીકળે એવો દીકરો આપું માનજે, ખોડિયારે આપ્યો છે. અને ઈ નવખાણ નરેનભાઈ વાત ઈ કરું છું, ઈ નવખાણ. પણ પ્રસંગ પછી કહો આપને દોરાવું અહીંથી. પણ બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી આવે, હાથા ધોરાની દીકરી ઘલકુડા રમે છે. અને જોયું રાજપૂત છે ઘોડા ઉપર, ખબર પડી ચારણ જગદંબાયું છે. પેગડામાંથી પગ લીધો અને જય માતાજી કર્યા. એક દીકરી હામી જવાબ આપ્યો જય માતાજી, બીજી દીકરીએ જવાબ આપ્યો જય માતાજી, ત્રીજી દીકરીએ જવાબ આપ્યો જય માતાજી. 6 દીકરીના મોઢામાંથી અવાજ નીકળ્યા જય માતાજી, જય માતાજી, જય માતાજી. પણ એક દીકરી જે કે ટગર 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 જોવે છો. રાજપૂત છે, મારી મર્યાદા મુકાઈ ન જાય. ચારણ જગદંબા છે સામે, ક્યાંક મારી ભૂલ તો નથી થતી ને. લાકડી પડે એમ પગમાં પડ્યો અને કીધું માં જય માતાજી. અને જય માતાજી શબ્દ જ્યાં જગદંબાના કાને પડ્યો, 7 વર્ષની દીકરી સાંભળજો. હવે જે જગદંબાના સાનિધ્યમાં હું તમે બેઠા છી, ખોડાલ છે કેવી. અને તેથી 7 વર્ષની દીકરીએ કે આમ માથે હાથ મૂકી અને એટલું કીધું, તું સાયન્સની તેવડ નથી કે આ ઘટના ઉકેલી શકે. શ્રદ્ધાની વાત છે, આ ભરોહાની વાત છે. આમાં સાયન્સ ટૂંકું પડે, તમારો મારો મગજ ટૂંકો પડે. ઈ આ પાદરમાં બનેલી ઘટના, ઈ જગદંબા જે બાતરમાં બેઠા છે એની તાકાત જો. તેથી 7 વર્ષની દીકરીએ માથે હાથ મેલીને એટલું કીધું કે મને ખબર નથી ક્યાં જાવ છું, પણ મંડ ઘોડાને હાંકવા, મંડ ઘોડાને હાંકવા. તારા ઘોડાના ડાબલે જો 18 પાદર ઘરે કરાવું માનજે, મામડિયાની ખોડિયાર બોલીશો. આહા, એક નહીં બે નહીં, પણ 1800 પાદરનો જેને ધણી બનાવી દીધો, ધરતીને નહોતો ધણી અને નત કરતી નખતા, તને વરી તો વગતા પરમના ધણી, આ તો ધરતીને નહોતો ધણી, આ તો નત કરતી નખતા. એક નહીં, હવે તમે નું નાજાભાઈ આપીને 5 લાખ આપી, અરે 5 કરોડ આપી, બીજું આપણું ગજું શું? 1800 પાદર જેને માથે હાથ મૂકી અને ખમકારે જો આતાભાઈને આપી દીધા હોય તો હું તમે તો આ ગળથોલિયા મારો આવ્યા છીએ એના સાનિધ્યમાં, એના બગીચાના બાળકો થઈને આવ્યા છીએ. ભરોહો રાખજો, તમારી મારી આબરૂ જગદંબા જવા નહીં દે. ઈ જગદંબા રોહિશાળાના પાદરમાં બેઠી છે યાર. એમ હજી કવાય આપને, બધા સમજદાર ડાયરો છે એટલે કહું છું. આયા ઘણી વાર કહું છું, બધી જ્ઞાતિને ભેળા લઈને હાલે જીવનમાં ક્યારે હારતા નથી. પણ મને પ્રસંગ યાદ આવ્યો, આપને વાત કરતો હતો ને સોમલદેવ પરમારની, માથું મટી પછાડવા જગદંબાની સામે ભગવતી ખોડિયાર પ્રસન્ન થઈ. અને જગદંબા પ્રસન્ન થઈને કીધું કે દુનિયાના પડમાં ડંકો દે એવો દીકરો આપું જ માનજે, હું ખોડિયાર બોલીશું. આયા હો. અને આ પારખું આ પ્રમાણ મળ્યું ક્યાં? દીકરાનો જન્મ તો થયો નાજાભાઈ, જન્મ તો દીકરાનો, નવઘણ નામ પાડ્યું. આપ કથા જાણો છો, આ જગદંબા ખોડિયારનો દીધેલો નવઘણ. અને જાહલને ચોરીએ ચડેલી જાહલ, એક નહીં બે નહીં નરેનભાઈ સાંભળી લ્યો, વાંચ્યા પછી બોલું છું. 12,000 ચારણોએ તરવારું હાથમાં લીધી. શું કામ? કે અમારી જવાબદારી છે, રાહ રાખીને વાત કરવાની છે. હવે જો નવઘણનું રૂવાડું ખાંડું થાય તો અમારું નાક વયું ગયું ગણાય. અને આખી કથા આપ જાણો છો. જાહલ ચોરીએ ચડી મોટી થઈ, જવતર હોમવા માટે ભાઈને બોલાવે. હગો ભાઈ હોય તો હગો ભાઈ આવે, કાકાનો દીકરો હોય તો કાકાનો દીકરો ભાઈ આવે. અને જો એકય ભાઈ ન હોય, કાકાનો પોતાનો માનો જણ્યો, તો જવતરિયો ભાઈ કોક બીજી જ્ઞાતિનો બની અને બેનને માંડવામાં જવતર હોમમાં આવે. ઈ જાહલ ચોરીએ ચડી ધીરે 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 આમ મંગળ ગવાણા. અને સાહેબ 999 પાદરનો ધણી ઘોડાના પેગડામાંથી પગ લઈ અને આવ્યો ભાઈ માંડવે. હો, સડપ 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 કરતા પગ દીધા. આમ જવતરનો મુઠ્ઠી ભરી અને જાહલને જવતર હોમી અને એટલું કીધું, બેન બેન મારી આગળ જાજુ બોલવાનું કઈ છે નહીં, પણ કેતો જુનાણાની ગાદી દઈ દઉં. અને બેન આ નવઘણના ચામડાની મોજડી બનાવીને જાહલ તારા પગમાં પહેરાવું ને તો તમારા ઋણમાંથી આ પરિવાર ક્યારે મુક્ત નહીં થાય. બેન માંગી લે. અને તેથી ચોરીએ ચડેલી જાહલે એટલું કીધું કે ભાઈ વાત સાચી છે તમારી,
મારે જુનાણાની ગાદીએ નથી જોતી, તમારા ચામડાની મોજડીએ નથી જોતી. હું દેવાજ બોદરની દીકરી છું, મારે કાંઈ નથી જોતું. તો ટાણું આવે ને તેથી કાપડું માગીશ.